નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। સુરતમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તેતીજના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સનું અદ્ભુત પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન મેયરના હસ્તે ખુલ્લું મુકાયું। ફોટોગ્રાફિક સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનારા નીવડેલા અદ્ભુત ફોટોગ્રાફર એટલે સ્વર્ગસ્થ ધૈર્યકાંત ચૌહાણ। ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી, આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે તિતીજ વર્લ્ડ। ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ તિતીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો લઈને સુરત આવી રહ્યા છે। ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લુપ્ત થઈ જતી જાતિઓ, વિચરતી જતી જાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી। તે તસવીરોનું એક અદ્ભુત પ્રદર્શન આજથી તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અઠવા લાઇન સુરત ખાતે યોજાયું હતું। દર્શના વ્યાસ ચૌહાણે જણાવ્યું કે તેમણે ઉમેર્યું કે સુરત એક્ઝિબિશન તેમના માટે સોને પે સુહાગા જેવી તક લઈને આવ્યું છે। સુરતમાં તિતીજના ફોટોગ્રાફના એક્ઝિબિશનની સાથે તિતીએ પોતાના જીવનકાળ દરમિયાન કેમેરામાં કંડારેલી દુર્લભ, અદ્ભુત, મનોરમ્ય તસવીરોના એક સંપુટ સમા પુસ્તકનું વિમોચન યોજાયું। સુરત શહેરના મેયર દક્ષેશભાઈ મવાણી તિતીજ વર્લ્ડ પિક્ચર્સ એક્ઝિબિશનનું ઉદઘાટન કરશે। આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા અને વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તિતીજ વર્લ્ડ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં સુરત શહેરના તમામ નામી અનામી ફોટોગ્રાફર્સ, ફોટોગ્રાફી ક્ષેત્રની સંસ્થાઓના તમામ મેમ્બર્સ તેમજ જાહેર જનતાને આ દુર્લભ તસવીરોનું પ્રદર્શન નિહાળવા માટે દર્શના વ્યાસ ચૌહાણે ખાસ આમંત્રણ પાઠવ્યું છે। પ્રદર્શનનો સમય તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન સવારે 11 થી સાંજે 7:30 કલાક દરમિયાન રહેશે। પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત। આપનો પરિચય? મારું નામ દર્શના વ્યાસ છે, દર્શના વ્યાસ ચૌહાણ, સ્વશ્રી ધૈર્યકાંત ચૌહાણના પત્ની। જે સુરતના વનિતા વિશ્રામ ખાતે કઈ રીતનું આખું જે કલા છે તેની કંડારવામાં આવી છે, કેટલી પ્રદર્શનમાં મૂકવામાં આવી? આ એક્ઝિબિશન મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણની યાદીમાં એમના 40 વર્ષના કામના નિચોડ માટેનું એક્ઝિબિશન આપણે અહીંયા રાખ્યું છે। અને ખાસ કરીને કહું તો આ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્રની વિચરતી, લુપ્ત થતી સંસ્કૃતિ અને જાતિઓ વિશેનું 76 જેટલી દુર્લભ તસવીરોને આપણે આ પ્રદર્શનમાં મૂકવામાં અત્યારે આવી છે, જેથી નવી પેઢીને વિચરતી જાતિઓ વિશે થોડી માહિતી પણ મળે। અને એણે પ્રી ડિજિટલ એરાનું કામ કર્યું છે, એટલે એ વખતેની ફોટોગ્રાફી કેવી હોય, એ લોકોનો પહેરવેશ કેવો હોય અને જિયોગ્રાફિક કન્ડિશન પણ કેવી હોય આપણને ફોટોગ્રાફીમાં ઝાંકી કરાવે છે। અને સાથે સાથે માહિતીસભર આ જ જાતિઓનું 9 જાતિ આવરીને આપણે એનું પુસ્તક પણ આજે મેયરશ્રીના હાથે વિમોચન કરેલું છે। પ્રદર્શનમાં ખાસ એવા કયા ચિત્રો છે કે જે લોકોને આકર્ષિત કરે અથવા તો અત્યારે જોવા નથી મળતા? ખાસ કરીને એ જે ખુલ્લામાં રહેતી વિચરતી જાતિઓના જે ફોટોગ્રાફ્સ છે એ ખાસ કરીને એ લોકોને જાણવા મળે છે કે ખુલ્લા આકાશની નીચે રહેવું, કે બરડાના રબારીઓ પંચતત્વની હાજરીમાં લગ્ન કરવું, એ લોકોને મંડપ પણ ના હોય, એ લગ્નો અત્યારે ખૂબ જ દુર્લભ છે, આપણને જોવા મળે એવા છે। કે પછી જત કમ્યુનિટી હાજીયાણી કે કચ્છના જત કમ્યુનિટી હોય કે બરડા હિલ્સના રબારી હોય, આ બધી જે ઝાંખી અત્યારે જોવા મળે છે। અને અમુક ફોટોગ્રાફ્સ જે આપણે જોયા એની જે ખાસિયત છે એ ઓપોઝિટ લાઇટમાં, અને અમુક 2-3 ફોટોગ્રાફ નેશનલ જિયોગ્રાફીમાં 76માં પ્રદર્શિત થયેલા, એટલે કમસે કમ યુવા પેઢીને એમાંથી ગાઈડન્સ પણ મળે અને પ્રી ડિજિટલમાં કામ કેવી રીતે થતું હતું એનો ખ્યાલ આવે। અત્યારે ફોટોગ્રાફ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ, એ વખતે તો એક ફ્રેમ લો એટલે વાત પૂરી થઈ ગઈ, એટલે એ પણ એની ફ્રેમિંગનો પણ ખ્યાલ આવે। સુરત શહેરની અંદર અલગ અલગ પ્રકારના ઘણા એક્ઝિબિશનો થતા હોય છે। મોસ્ટલી એક્ઝિબિશન ફેશન રિલેટેડ હોય છે અને પેઇન્ટિંગ રિલેટેડ હોય છે, પરંતુ આજનું આ પ્રદર્શન દર્શના ચૌહાણ વ્યાસ દ્વારા જે 16, 17, 18 માટે અહીંયા વનિતા વિશ્રામની અંદર એમની પ્રદર્શની જે મૂકી છે એ કંઈક અલગ છે। જૂના જમાનાની યાદો, જે વખતે કોઈ ટ્રાવેલિંગની વ્યવસ્થા નહોતી, કેમેરાની વ્યવસ્થાઓ નહોતી અને કોઈ વ્યક્તિના ફોટા પાડવા તો પાડવા ન દે, આવી પરિસ્થિતિની અંદર નેશનલ જિયોગ્રાફીની અંદર પણ જે ફોટા પ્રદર્શિત થયા છે એવા ફોટાનું પ્રદર્શની જે સુરત શહેરમાં આજે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ તો એમને આવકારું છું અને આપના માધ્યમથી આ ટાઈપના શોખ સાથે સંકળાયેલા સ્કૂલ, કોલેજ, આર્ટિસ્ટ તમામ મિત્રોને હું એક વિનંતી કરું છું કે આપના વિઝનને ચેન્જ કરવા માટે આ પ્રદર્શન ચોક્કસ આપણને મદદરૂપ થશે।
અને આપ પણ મીજેટલો અને આપણા સાથે જોડાયેલા આ પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકોને પણ આ પ્રદર્શન નિહાળવા માટે ચોક્કસ લાવો. અને સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિને ક્યાંયથી પણ આવે ને આવકારતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ અપેક્ષાઓ લઈને આવતી હોય એને પરિપૂર્ણ થતી હોય છે. આ પ્રદર્શની મારફતે દર્શનાબેન વ્યાસ ચૌહાણે જે પ્રદર્શની કરી છે એમને પણ એમના હસબન્ડની પાછળના એક યાદગારી માટેનું આ એમનું પ્રદર્શની છે. ચાલો આપણે સૌ સુરતીઓ સાથે મળીને આ પ્રદર્શનને નિહાળીએ.